હેલો મિત્રો, ચલો છેલ્લા આપણે નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ એની વાત કરી હતી. એના માટેના સૂત્રો પણ જોયા હતા. પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી, કેટલો વેગ, કેટલી ઝડપ આપવાથી પદાર્થ પૃથ્વીની બહાર નીકળી જાય એ જોઈ હતી. ચંદ્રની પણ આપણે વાત કરી હતી. ચંદ્રનું કેટલું 5મા ભાગની પૃથ્વી કરતા એ પણ આપણે જોઈ નાખ્યું હતું. હવે આજે આપણે અલગ થિયરીની વાત કરીશું. પૃથ્વીના ઉપગ્રહો. થિયરી કઈ? પૃથ્વીના ઉપગ્રહો. હવે ઉપગ્રહો બે પ્રકારના. ઉપગ્રહો બે પ્રકારના. નો ટોપિક લખી જ કાઢીએ આપણે. પૃથ્વીના ઉપગ્રહો, એની પછી આપણે સૂત્રો મેળવવાના. હવે ઉપગ્રહો બે પ્રકારના હોય. પૃથ્વી માટે તો બે પ્રકારના. કયા કયા? એક કુદરતી અને બીજો કૃત્રિમ. ઉપગ્રહોના કેટલા પ્રકાર? બે પ્રકાર. એક કુદરતી ઉપગ્રહ અને બીજો માનવ સર્જિત ઉપગ્રહ. ઉપગ્રહ એટલે શું? નાનો ગ્રહ ના બની શક્યો હોય એવો પદાર્થ, ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલો. ઉપગ્રહ એટલે શું? કે જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલો હોય. ચંદ્ર જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલો હોય અને ગ્રહની આસપાસ ફરતો હોય એ પદાર્થ એટલે આપણો ચંદ્ર. તો ચંદ્ર કેવો હોય ભાઈ? કુદરતી હોય. માનવ સર્જિત નહીં, તો કુદરતે નિર્માણ કરેલો હોય, પરમાત્માએ નિર્માણ કરેલો હોય. એટલે ચંદ્ર એવું કહેવાય કુદરતી ઉપગ્રહ. જ્યારે માનવ સર્જિત ઉપગ્રહ એટલે શું? માનવે નિર્માણ કરેલો, મનુષ્ય બનાવેલો ઉપગ્રહ એ માનવ સર્જિત ઉપગ્રહ. ઘણા બધા ઉપગ્રહો આપણે મોકલ્યા, તમને ખબર જ હશે. આર્યભટ્ટિયમ ઉપગ્રહ. એ તો આપણે જોઈશું કયા કયા ઉપગ્રહો મોકલ્યા, પણ શાના માટે મોકલીએ છીએ. તો આજે અત્યારે સંદેશા વ્યવહાર ટીવીમાં આપણે જોઈએ કે ભાઈ અમેરિકાની શું ચાલી રહ્યું એ જોઈએ કે અત્યારે, બરોબર. પછી મોબાઈલ પર વાતચીત કરીએ કે ઇન્ટરનેટ વાપરીએ કે આ બધા ઉપગ્રહોના કારણે જ બનેલું. આ સંદેશા વ્યવહાર આ બધું ઉપગ્રહોના કારણે જ બન્યું છે. તો ઉપગ્રહો ખૂબ જ કામના. પછી કુદરતી ઉપગ્રહ ચંદ્ર. ચંદ્રની પણ અમુક અસરો જોવા મળે. આ ભરતી ઓટ આવે એ પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ છે, બરોબર. તો બે પ્રકારના ઉપગ્રહ, કુદરતી અને માનવ સર્જિત, બંનેના પૃથ્વી પર અસરો. માનવ સર્જિત ઉપગ્રહ તો આપણા મોટાભાગે બધા ફાયદાકારક. પૃથ્વી પર શું ચાલી રહ્યું, પાણીનો જથ્થો કેટલો એ ચકાસવા માટે પણ ઉપગ્રહો, સંદેશા વ્યવહાર માટે પણ ઉપગ્રહો. જે જગ્યાએ આપણે પહોંચી શકતા નથી એ જગ્યાએ શું ચાલી રહ્યું એ જાણવા માટે પણ અમુક જાસૂસી ઉપગ્રહો, જાસૂસી માટેના, સંદેશા વ્યવહાર માટેના, દૂરસંચાર માટેના ઉપગ્રહો છે. હવામાન જાણકારી માટે ઉપગ્રહો. હવામાન, ભાઈ વરસાદ આવવાનો, હવામાનની આગાહી નહીં કરતા લોકો, એ કઈ રીતના કરતા? આ ઉપગ્રહોની તસવીરો જોઈ, ઉપગ્રહો તસવીરો મોકલા, પછી તસવીરોનો અભ્યાસ કરીને ખબર પડે ભાઈ કઈ જગ્યાએ હવા આવશે, કઈ જગ્યાએ વાવાઝોડું આવવાનું હોય. એ જાણકારી આ બધા ઉપગ્રહોના કારણે શક્ય. માનવ સર્જિત. કુદરતી ઉપગ્રહની વાત કરીએ તો ચંદ્ર જે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરહ. કેટલા દિવસમાં ચક્કર પૂરું કરે? તો 27.3 દિવસમાં. 27.3 દિવસમાં એક ચક્કર પૂરું કરે પૃથ્વીનું. 27.3 દિવસ એટલે સમજો ને ભાઈ, આવા જ કાળે નો થયો. અને મોટા ભાગની કક્ષા કેવી? કક્ષા જે એ લંબવૃત્તીય નહીં પણ વર્તુળાકાર. લંબવૃત્તીય નહીં પણ વર્તુળાકાર, કારણ કે નજીક એટલે કેવી વર્તુળાકાર કક્ષા, વર્તુળાકાર. જેમ જેમ પદાર્થ દૂર જતો જાય તેમ તેમ એની કક્ષા લંબવૃત્તીય થતી જાય. સૂર્યની પણ આપણે વાત કરીએ ને, સૂર્યની સૌથી નજીકનો જે ગ્રહ
એની કક્ષા વર્તુળાકાર, પણ જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ એની કક્ષા, જે ગ્રહો આવતા જાય એની કક્ષા લંબવૃત્તીય થતી જાય. ચંદ્ર પૃથ્વી નજીક, એકદમ નજીક દેખાય જ છે આપણને, એકદમ ગોળ થાળી જેવું, એટલે ખૂબ જ નજીક કહીએ કાંઈ. ચંદ્ર પર તો આપણે ઘણા માણસો ગયેલા પણ. ચંદ્ર પર પહેલો પગ મેળનાર વ્યક્તિ કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ, અમેરિકન. બરોબર, એટલે ખૂબ જ નજીક કહીએ કે નજીક ગયેલી એની કક્ષા કેવી? વર્તુળાકાર. બરોબર. અમુક ઉપગ્રહોની કક્ષાઓ દીર્ઘવૃત્તીય એટલે લંબવૃત્તીય હોય. દીર્ઘવૃત્તિનો આપણે જોયું તો ચેપ્ટરના શરૂઆતના જ વખતે દીર્ઘવૃત્તીય લંબવૃત્તીય શબ્દ મેં તમને સમજાવ્યો હતો. હવે આ ઉપગ્રહોના પ્રકારો શું હોય, કઈ રીતે કામમાં આવે, બધું તો આપણે પછી આવશે, પછી થિયરીમાં. પણ આજે આપણે શું જોવાનું હોય? આ ઉપગ્રહ માટેનો આવર્તકાળ શોધવાનું સૂત્ર. ઉપગ્રહ માટેનો ચંદ્રનું તો આપણે જોઈ લીધું કે 27.3 દિવસમાં એક ચક્કર પૂરું કરે. દિવસમાં એક ચક્કર, એક પરિભ્રમણ કરે 27.3 દિવસમાં. એટલે એનું આવતકાળ 27.3 દિવસ થયો. બરોબર. પણ બીજા જે ઉપગ્રહો આપણે માનવ સર્જિત ઉપગ્રહો મેલેલા હોય એનો આવતકાળ આપણે પહેલાથી ફિક્સ કરીને મોકલવો પડે. બે આટલા દિવસમાં મને ચક્કર મારવું પડે, આટલા દિવસમાં આવું થવું જોઈએ. એમને ઉપગ્રહો બનાવવા સરળ નથી. ઉપગ્રહોમાં બધી વસ્તુઓ પહેલાંથી ફિક્સ કરીને મોકલવી પડે. એક દિવસમાં આ ચક્કર પૂરું. અમુક એવા ઉપગ્રહો કે જે એક દિવસમાં પૃથ્વીના 10 ચક્કર મારે, અમુક એવા ઉપગ્રહો કે અઠવાડિયામાં પૃથ્વીના 1 ચક્કર મારે, એવું બધું. તો પૃથ્વી માટે જે ઉપગ્રહો હ માનવ સર્જિત અથવા કુદરતી, બંને માટે આપણે આવર્તકાળ કઈ રીતે નક્કી કરીએ? આવર્તકાળની વાત કરીએ તો આ બાજુ જોતા રહેજો. આ આપણી પૃથ્વી, આ કોઈ ઉપગ્રહ સમજી લો. આવો કોઈ ઉપગ્રહ હાલ કુદરતી માનવ સર્જિતમાં ના પડો, કોઈ પણ ઉપગ્રહ. આ આપણો ઉપગ્રહ સેટેલાઇટ. હવે આ પૃથ્વીનું કેન્દ્ર કેન્દ્રથી ઉપગ્રહનું અંતર, પૃથ્વીનું સપાટીથી અંતર ખબર આ રહી. ધારો કે સપાટીથી આ h ઊંચાઈએ, કેટલી h ઊંચાઈએ કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે. આપણે ઉધારી લીધું h ઊંચાઈએ. ઘણા મોટા ભાગે ઉપગ્રહ તો સપાટી પર તો ના ઊંચા જ હોય. h ઊંચાઈએ ધારો કે ધારી લીધું આપણે. મારા હું નક્કી કરવાનું, તમને ફરીથી કહી દઉં, મારા હું નક્કી કરવાનું, આવતકાળ નક્કી કરવાનું. બીજો ઉપગ્રહનો વેગ પણ આપણે નક્કી કરીશું, કઈ રીતના નક્કી થાય એ પણ જોઈશું. હવે આ જે ઉપગ્રહ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં જ હોય, મતલબ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં જ હોય. તો આના પર 2 બળો લાગે. ઉપગ્રહ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? આ તરફ. પણ આ ગોળ ગોળ ફરતો હોવાથી એક બીજું બળ ઉદ્ભવવા, કેન્દ્રગામી બળ. આ ગુરુત્વાકર્ષણ બળ, કર્ષણ બળ, અને આટલા કેન્દ્રગામી બળ. આ ગુરુત્વાકર્ષણ બળના કેન્દ્રગામી બળ બંને એકબીજા વિરુદ્ધ દિશામાં લાગે. એના લીધે આ ગોળ ગતિ કરે. ઓમે નહીં જતો, ઓમે નહીં જતો. આ વસ્તુ તમને સમજાય હતી 5મા ચેપ્ટરમાં, પેલું ગાડીઓની વાત હતી એ વખતે. ખબર પડી? બીજું, આ કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ કેવા? સમાન મૂલ્યના. સમાન હે એટલે આ જે ઉપગ્રહ એ ઓમ નહીં જતો ને ઓમ નહીં જતો. એટલે આપણે શું કરીશું? કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળને સરખાઈ દઈશું. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ. કોઈ પણ વર્તુળાકાર ગતિ માટે આવું લખી શકાય.
કેન્દ્રગામી બળ ને ગુરુત્વાકર્ષણ બળ. હવે ગુરુત્વાકર્ષણ લાગે એટલે ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ લાગતું હોય તો ઘર્ષણ બળ. આપણે આવું કર્યું હતું 5મા ચેપ્ટરમાં. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર એવું હોય mv સ્ક્વેર અપોન આર. mv v એટલે ગ્રહનો વેગ, v સ્ક્વેર અપોન આર. પણ આર એટલા આખું અંતર, આર એટલે આખું અંતર. આખું અંતર કેટલું હોય? આરી વત્તા એચ, આરી વત્તા એચ, આરી વત્તા એચ. એટલે આરની જગ્યાએ હું કરું? આરી વત્તા એચ કરી નાખું. ખબર પડી? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ સૂત્ર ખબર, જી m1 એટલે પૃથ્વીનું દળ, m2 એટલે ગ્રહનું દળ અને બે વચ્ચેનું અંતર આરી વત્તા એચનું વર્ગ. ક્લિયર આ વસ્તુ? કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપન આર, આર એટલે આરી વત્તા એચ, આ જી m1 m2 અપન આર સ્ક્વેર એટલે આરી વત્તા એચનો વર્ગ. થઈ ગયું. આ જે ઉડતી ઉડાડ નાખે તો જુઓ શું ઉડે, તો સ્મોલ એમ ઉડી જાય, મતલબ ગ્રહનો દળ નીકળી જાય. બસ હવે વેગના કરતા બનાવી દો, વેગના કરતા બનાવી દો એટલે ગ્રહનો વેગ મળી ગયો. વી સ્ક્વેર બરાબર બીજી વસ્તુ ઉડી જાય ભાઈ, એક આરી વત્તા એચ અને હવે બે આરી વત્તા એચ એટલે એક કેન્સલ થઈ જાય. એટલે વધારવું અહીંથી કશું જતું નહીં પેલ બાદ, કારણ કે આ કેન્સલ, આ કેન્સલ એટલે અહીંથી કશું જતું નહીં પેલ બાદ. કેવું વધે? જી એમ ઈ અપોન આરી વત્તા એચ. ક્લિયર આ વસ્તુ? તો આ થઈ ગયું આપણું વેગનું સૂત્ર. ગ્રહનો વેગ સમીકરણ નામ આપી દો 1, જી એમ ઈ અપોન આરી વત્તા એચ. ગ્રહનો વેગ શોધવો હોય તો જી આપણા જોડે 6.67, એમ ઈ પૃથ્વીનું દળ ખબર, આરી પૃથ્વીની ત્રિજ્યા ખબર, જેટલી ઊંચાઈએ એના પર વેગ આધારિત. જુઓ, વેગ અને ઊંચાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે જેટલી ઊંચાઈ આપણે લઈ જઈએ, ઊંચાઈ વધતી જાય વેગ ઘટતું જાય, ઊંચાઈ ઘટતી જાય વેગ વધતું જાય. દેવો તો ખરા, ઊંચાઈ વધે વેગ ઘટે. એટલે જો બહુ વધારે પડતી ઊંચાઈએ જઈએ ને તો વેગ ઘટી જાય, એટલે ઓછા વેગથી ગતિ કરે, અને ઓછી ઊંચાઈ વધારે વેગથી ગતિ કરે. એટલે આટલા એક વાક્ય લખ્યું તો લખીએ કે આપણે ઊંચાઈ વધતા વેગ ઘટે છે, ઊંચાઈ વધતા વેગ ઘટે છે. ક્લિયર આ વસ્તુ? બરોબર. હવે આપણે તો મારે તો શોધવાનું આવતકાળ શોધવાનો, મારે તો આવતકાળ શોધવાનો, વેગ નહીં શોધવાનો, મારે તો આવતકાળ શોધવાનો. તો હવે હું શું કરું? આવતકાળ શોધવો છે. હવે વર્તુળાકાર ગતિ તો વર્તુળાકાર ગતિ માટે આપણે એક વસ્તુ લાવતા હતા, યાદ હોય તો. વર્તુળાકાર ગતિ માટે આપણે એક વસ્તુ લાવતા હતા, યાદ હોય તો. જુઓ, વેગ એટલે અંતર ભાગ્યા સમય. જો હું અંતર તરીકે આખું પરિઘ લઉં તો સમય તરીકે હું આવતકાળ લઈ શકું? ખબર પડી કે નહીં? જો અંતર તરીકે આખું પરિઘ લઉં, આખું ચક્ર લઉં તો સમય તરીકે આવતકાળ લઈ ગયા, કારણ કે આખું ચક્ર આવતકાળમાં જ પૂરું થાય. આખું ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય આવતકાળ જ કહેવાય. એ જો હું આખો પરિઘ લઉં તો હું સમય તરીકે આવતકાળ લઈ શકું. બસ આ સૂત્રનો ઉપયોગ. તો વી બરાબર 2π, પણ આર એટલે આરી વત્તા એચ આવશે. કેમ? કારણ કે ત્રિજ્યા આટલી, વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? આ વર્તુળ બનાવી, આ તો પૃથ્વી, આ વર્તુળ ના સમજતા, આ તો પૃથ્વી, આ વર્તુળ બનાવ્યું, ત્રિજ્યા કેટલી? આરી વત્તા એચ, એટલે 2π આરી વત્તા એચ, અને આટલો નેચા આવતકાળ ટી મેળ લીધો. ટીના કરતા બનાવો, ટીના કરતા બનાવી દો. લે 2π આરી વત્તા એચ પોન વી. હવે વીનું સૂત્ર આપણે લાયા હતા આરી, પણ આ તો વી વર્ગનું સૂત્ર, વી વર્ગ, વીનું સૂત્ર એટલે એનું વર્ગમૂળ. બસ એનું વર્ગમૂળ મેળ દો. 2π આરી વત્તા એચ, વી એટલે વર્ગમૂળ જી એમ ઈ અપોન આરી વત્તા એચ. બરોબર? આરી વત્તા એચ થઈ ગયો, વર્ગમૂળ થઈ ગયો. ક્લિયર? તો આ થઈ ગયું આપણું આવતકાળનું સૂત્ર. ચલો આને થોડું વ્યવસ્થિત લખવું તો લખીએ કે જુઓ હું શું કરું. 2π ઈમ9 આરી વત્તા એચ ઈમ9, આ વર્ગમૂળ વાળું આરી વત્તા એચ ઉપર જ હતો
આરી વત્તા એચ ની 1/2 વર્ગમૂળ એટલે 1/2 અને નેચરલ વર્ગમૂળમાં જી એમ તો હશે જ. શું થાય અડધો અને 1 શું થાય 3/2 થાય એટલે 2 આરી વત્તા એચની 3/2 ઘાત અપોન વર્ગમૂળમાં જી એમ ઈ. ક્લિયર આ વસ્તુ? ક્લિયર? તો આ થઈ ગયા આવતકાળનું સૂત્ર. આ થઈ ગયા આવતકાળનું સૂત્ર. 2 નંબર આપી દો. ક્લિયર થઈ ગયું આવતકાળનું સૂત્ર. ભાઈ ઊંચાઈ પર જ છે બધું. જી ખબર, એમ ખબર, આરી ખબર, એચ ઊંચાઈ જેટલી છે એના પર ડિપેન્ડ આવતકાળ. ઊંચાઈ વધે તો આવતકાળ વધે. જુઓ તો ખરા, ઊંચાઈ વધે તો આવતકાળ વધે છે. બરોબર. હવે હું શું કરું, જો એચ ના અવગણી નાખીએ, મતલબ ધારો કે એક ધારવાની, આ મેન સૂત્ર આ રહ્યું પણ એક ધારવાની છે. ધારો કે ઉપગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીક છે. પૃથ્વીની ખૂબ જ, બહુ વધારે દૂર નહીં, ખૂબ જ નજીક છે. ખૂબ જ નજીક. મોટાભાગે આપણે જે ઉપગ્રહો ફેંકીએ છીએ ઉપર એ બધા નજીક જ હોય, નજીક જ કહેવાય. તો નજીક કહેવાય તો આપણે એચના અવગણી નાખીએ, મતલબ આરીની સરખામણી એચના અવગણી નાખીએ. કહેવાનો અર્થ શું હોય, જો આ ઉપગ્રહ ખૂબ જ નજીક આટલા, આરે ઉપગ્રહ આટલા, તો ભાઈ આટલું અંતર ઓની સરખામણી અવગણી શકે, આટલું અંતર ઓની સરખામણી અવગણી શકે. તો આપણે અવગણી નાખીએ. નજીક છે તો એચને અવગણતા, તો ટી બરાબર શું થાય 2 એચને અવગણી નાખી તો બધા આરીની 3/2 ઘાત, આરીની 3/2 ઘાત નેચર વર્ગમાં જી એમ ઈ. ક્લિયર આ વસ્તુ? હવે જુઓ હું શું કરું, એમ9 બરોબર 3/2 હોય પણ હું અલગ કરું એટલે આરી અને આરી 1/2 લખાય કે ના લખાય? એક જ છે. જે આપણે પેલા કરીએ તો ભેગું હોય, અલગ કરી નાખું. એક સૂત્ર બનાવવાનું ટ્રાય કરી રહ્યો હું, GME9. આરી 1/2 ઉપર એને નેચર લઈ જઈએ તો થ 2 આરી 9 નેચર થ GME અપોન આરી. થઈ ગયું? કહેવાય કે ના કહેવાય? ભાઈ 1/2 ઉપર ભાઈ એને નેચ ભાગાકારના ભાગાકારમાં લાવીએ કાંઈ 1/2 હોય મતલબ વર્ગમૂળ હોય. થઈ ગયું? આ ઉપર જતા આવું થઈ જાય. હવે હું શું કરું, હવે વર્ગમૂળ આરી વડે ગુણવું. એટલે ટૂંકમાં સમજો આ રીતે. જો આ વર્ગમૂળ હું આરી વડે ગુણું ને આરી વડે ભાગું તો થાય તો ટી બરાબર શું હતું? 2 આરી વર્ગમાં GME અપોન આરી. એટલે હું કરું 2 આરી ઉપરનું તો એમને એમ જ છે. નેચર આરી વડે ગુણું ને આરી વડે ભાગું. એટલે આરી વડે ગુણું તો આરી આવશે, આરી વડે ભાગું તો આરી આરી વર્ગ થઈ જાય. એટલે હું ડાયરેક્ટ લખું એટલી તો ખબર પડશે. 2 આરી ઉપર એમના એમ નેચર GME આરી વડે ગુણું ને આરી વડે ભાગું, અને પહેલાથી આરી નેચર હતો એટલે આરી વર્ગ થઈ જાય. બરાબર? ક્લિયર આવશે? હવે જો 2 આરી એમના એમ નેચર GME અપોન આરી વર્ગ. શું થાય? એટલે ગુરુત્વ પ્રવેગ લે, ગુરુત્વ પ્રવેગ આરી. આવતકાળનું સૂત્ર
હવે આ આવતકાંડને શું કહેવાય? T0 કહેવામાં. હો T0 કેમ? કારણ કે આપણે શું લીધું હોય કે ભાઈ ખૂબ જ નજીક લીધું હોય એચના અવગણ એટલે એને T0 એવો સિમ્બોલ આપી દીધો. ટીની જગ્યાએ T0. મેન તો આ જ છે સૂત્ર, મેન સૂત્ર આ જ છે, પણ આપણે શું કર્યું? એચના એનો લીધો, મતલબ ગ્રહના નજીક લીધો એટલે T0 નામ આપી દીધું. તો જો આરી, હવે જો અને આ એ લખાય તો આ એ કરાય. આરી એટલે વર્ગમૂળ આરી. વર્ગમૂળ આરી કહેવાય કે ના કહેવાય? વર્ગમૂળ વગરનું આરી એટલે વર્ગમૂળ આરી નેચર વર્ગમૂળ જી વર્ગમૂળ આરી કહેવાય કે ના કહેવાય? બંનેને અલગ કરે તો આવું કહેવાય કે ના કહેવાય? એ કેન્સર. તું વધ્યું 2π વર્ગમૂળ આરી અપોન વર્ગમૂળ જી, અને આ રીતના લખાય 2π આરી અપોન જી. લખાય કે ના લખાય? તો આ થઈ ગયું આવતકાંડનું સૂત્ર. પણ કયા? આ કન્ડિશન આધારિત. આવો કન્ડિશન આધારિત મેન સૂત્ર નહીં, કન્ડિશન આધારિત કે ભાઈ ખૂબ જ નજીક હોય એના માટે છે. હવે જુઓ, જો ખૂબ જ નજીક હોય તો એના માટે કેટલું થાય? તો જો કિંમત મેળવો, કારણ કે આરી ખબર છે 6400 કિલોમીટર. આરી બરાબર પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. જી આપણને ખબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. કિંમત મળે તો T0 કેટલું મળે? 2π 6400 કિલોમીટર. કિલોમીટર એટલે 10⁻³ મીટર થઈ ગયા. અને નેચર 9.8. આ કરો ને તમે તો જવાબ આવશે કંઈક આટલું, 85 મિનિટ જવાબ આવો. મિનિટમાં આ જવાબ આવશે સેકન્ડમાં, પછી એનું કરશો ને તમે મિનિટ તો 85 મિનિટ આવો. બરાબર, હું કરતો નથી પણ ડાયરેક્ટ લખું જ છું. એટલે મતલબ કહેવાનો અર્થ ખૂબ જ નજીક રહેલા ગ્રહ માટે એનો આવતકાળ કેટલો હોય? 85 મિનિટ. ખૂબ જ નજીક રહેલા ગ્રહ માટે આવતકાળ 85 મિનિટ હોય છે. ક્લિયર આ વસ્તુ? બરોબર. તો આ વાત થઈ. તો અહીં તો આ આવતકાળની વાત થઈ. ઓકે, હવે આપણે બેક ટુ બેક જ જોઈ લઈએ. તો આ થિયરી હતી આવતકાળ. પૃથ્વીના ઉપગ્રહોની વાત કરી. પછી આવતકાળ કેટલો? તો આવતકાળનું મેન સૂત્ર જોયું. પછી કન્ડિશન આધારિત, મતલબ જો ખૂબ જ નજીક હોય એ વખતે આવતકાળ કેટલો એ જોયું. અને કેટલો હોય? હા, 85 મિનિટની આજુબાજુ હોય છે. એટલે જે ગ્રહો નજીક આવેલા એવાનો આવતકાળ 85 મિનિટ હોય. 85 મિનિટ હોય છે. 85 મિનિટમાં એક ચક્કર પૂરું કરી નાખે. નજીક આવેલા ગ્રહો 85 મિનિટમાં એક ચક્કર પૂરું કરી નાખે. એટલે મેં તમને કીધું ના કે અમુક ગ્રહો પૃથ્વી તો જેટલી વખત ચક્કર મારે, 2 કલાકે એક ચક્કર મારે, એવા ગ્રહો આવેલા. ખબર પડી? તો આ થઈ વાત 85 મિનિટમાં એક ચક્કર, મતલબ 1.5 કલાક જેવું હોય એક ચક્કર પૂરું કરી નાખે. હવે આગળ જઈએ આપણે. થોડું એક સૂત્ર મેળવવાનું, ખાલી નાનું એવું સૂત્ર. હા, જો આપણે આ થિયરી જે જોઈ હતી એમાં વેગનું સૂત્ર એવું લાયા હતા? GME અપોન આરી વત્તા h. બરાબર, એટલે સેટેલાઇટનો મતલબ ઉપગ્રહનો વેગ કેટલો લાવ્યો? તો ઉપગ્રહનો વેગ v બરાબર વર્ગમૂળ કરી નાખો GME અપોન આરી વત્તા h. આ સૂત્ર લાયા હતા આપણે 20 કરે એટલે GME અપોન આરી વત્તા h. બરોબર. હવે તો ઉપગ્રહની ગતિ ઉર્જા શોધવાની. આપણે શું શોધવાની? ઉપગ્રહની ગતિ ઉર્જા. કારણ કે ઉપગ્રહ જોડે ઉર્જા કયા સ્વરૂપમાં? ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય. તો એટલે ઉપગ્રહની ઉર્જા કેટલી? થિયરી આ રહી, ઉપગ્રહની ગતિ ઉર્જા. તો ચલો શોધી નાખીએ. ઉપગ્રહની ગતિ ઉર્જા બરાબર 1/2 mv². m એટલે ઉપગ્રહનું દળ, વેગ એટલે એનો વેગ. વેગ કેટલો? આટલો. ચલો વર્ગ એટલે વર્ગમૂળ કાઢી નાખો. GME અપોન આરી વત્તા h. ક્લિયર આ વસ્તુ? એટલે સૂત્ર આવું અથવા આખું GMEM અપોન 2 આરી વત્તા h. આ થઈ ગઈ ગ્રહની ગતિ ઉર્જા. ગ્રહની ગતિ ઉર્જા. હવે ગ્રહ જોડે સ્થિતિ ઉર્જા હોય તો હા હોય.
આપણા જોડે હા સ્થિતિ ઉર્જા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગ્રહ જોડે હોય કે ના હોય ઉપગ્રહ જોડે ઉપગ્રહની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ચલો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે લાયા હતા યાદ હતું V બરાબર -G એકનું દળ ME બીજાનું દળ M અપોન તેમની વચ્ચેનું અંતર R તો R શું આવશે RE વત્તા H આવશે ખબર પડી કે નહીં આ પડી કે નહીં તમને ભૈયા ગ્રહ તો બે વચ્ચેનું અંતર કેટલું RE વત્તા H જ છે કે તો -GME M અપોન RE વત્તા H આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર કારણ કે આપણા જોડે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય એટલે ગ્રહ જોડે પણ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય કેમ કારણ કે ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળે નહીં જ ગુરુત્વાકર્ષણમાં જે હોય એની સ્થિતિ ઉર્જા -GME M અપોન R હોય પણ R ની જગ્યાએ આપણે RE વત્તા H લખ્યું કારણ કે સપાટી પર નથી યાદ આપણે હાલ જ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું તો આ સ્થિતિ ઉર્જા એની થઈ તો ગ્રહની કુલ ઉર્જા હવે ગ્રહની કુલ ઉર્જા ઉપગ્રહની સોરી ગ્રહ લઈ જાય ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી તાણ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરોબર ઉપગ્રહની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કેટલી છે GME M અપોન 2 RE વત્તા H હમણાં હાલ જ મેળવ્યું ઉપર આ મેળવ્યું ને આ રહ્યું એક નંબર સ્થિતિ ઉર્જા -GME M અપોન RE વત્તા H તો શું થા GME M RE વત્તા H GME M RE વત્તા એટલે આ તો આખું કોમન આવશે GME M અપોન RE વત્તા H કોમન અંદર વધ્યું સોરી આ ટપકું 1/2 -1 વધ્યું કારણ કે વય 1/2 વધશે અને વય 1 વધશે અડધામાં આખું જાય તો થાય અડધું વધે એટલે -GME M RE વત્તા H 2 ખરો તો આ થઈ ગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર ક્લિયર આ વસ્તુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા શોધેલી સ્થિતિ ઉર્જા શોધેલી બંનેનું બાદ બાકી થાય બાદ બાકી કરી નાખીએ આપણે 1/2 માં એક જાય તો અડધામાં આખો જાય તો અડધો વધે અને એમ તો ગ્રહની કુલ ઉર્જા કેટલી આવે માઇનસ સ્વરૂપમાં શા માટે કારણ કે ગ્રહ હજી પૃથ્વીના અંદર જ છે મતલબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર છે એના લીધે એની કુલ ઉર્જા કેટલી આવે માઇનસ ઋણ આવે છે કેમ સ્થિતિ ઉર્જા મોટી છે ગતિ ઉર્જા ને એની સ્થિતિ ઉર્જા મોટી છે ગતિ ઉર્જા ને એની એના કારણે બરોબર તો આ થઈ ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર એની ગતિ ઉર્જા કેટલી એની સ્થિતિ ઉર્જા કેટલી એની કુલ ઉર્જા કેટલી એનું સૂત્ર આ પણ દાખલાઓમાં ઘણી વખતે પૂછી નાખે બરોબર તો આપણે લેક્ચર આટલા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમે આપણે ઉપગ્રહની કયા પ્રકારના કઈ રીતે ઉપયોગી એની વાતો કરીશું નેક્સ્ટ ટાઈમ આપણે આખી થિયરી પૂરી કરી નાખશું અને પછી દાખલાઓની આપણે શરૂઆત કરીશું બરોબર સારું